શહેર નજીક આવેલ દેણા ચોકડી પાસે ટેમ્પાની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું હતું। શહેર નજીકના દેણા ગામ પાસેના હાઈવે પરથી પગપાળા પસાર થતા યુવાનને પૂરઝડપે દોડતા એક ટેમ્પાએ હડફેટે લીધો હતો। આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને તેઓએ માર્ગ પર દોડતા વાહનો ઉપર ગુસ્સો ઠાલવ્યો હતો। એક તબક્કે લોકોના ટોળાએ માર્ગ પરનો વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। જો કે બનાવની જાણ થતાં જ કારેલીબાગ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસ અધિકારીઓએ ટોળે વળેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આજે ગોલ્ડન ચોકડી નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન ચોકડી નજીક દેણા ચોકડી છે। દેણા ચોકડી પાસે ફેટલ એક્સિડન્ટનો બનાવ છે। દેણા ગામનો રહેવાસી છે। ત્યાં પેટ્રોલ પંપ ઉપર નોકરી કરીને પોતાની ઘરે જતો હતો એટલે એક આઈસર ટેમ્પાવાળાએ એને અડફેટ લીધો અને ફેટલ એક્સિડન્ટ થઈ ગયેલું છે। પોલીસ કાર્યવાહી ચાલુ છે, ઇન્ક્વેસ્ટ ભરવા માટેની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે। નર્મદા કિનારે આવેલ કરનાળી ખાતે ભક્તોનો મહેરામણ કુબેર ભંડારીના દર્શનાર્થે ઉમટી પડ્યો હતો। આજે ફાગણવદ અમાસ છે। આજે ચાણોદ સ્થિત નર્મદા કિનારે આવેલ કરનાળી ખાતે ભાવિક ભક્તોનો મહેરામણ કુબેર ભંડારીના દર્શનાર્થે ઉમટી પડ્યો હતો। કુબેર ભંડારી કે જે શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે અને આ કુબેરનું અમાસના દિવસે વિશેષ મહત્વ હોય ધન ઐશ્વર્ય તેમજ કીર્તિ પ્રાપ્તિની મનોકામના સાથે વડોદરા શહેર જિલ્લા તેમજ ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટે છે। આજની આ અમાસમાં અંદાજે 1.5 લાખ ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ભાવિક ભક્તોની સુરક્ષા તેમજ સલામતીને જોતા પોલીસ તથા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। અમાસના મહત્વને જોતા ભાવિક ભક્તોએ નર્મદા સ્થાનને પણ લાભ લીધો હતો। ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસની નહીં પરંતુ 10 દિવસ સુધી ઉજવાશે। ચાલુ વર્ષે ચૈત્ર નવરાત્રી અન્ય વર્ષોની સરખામણીએ અનોખી હશે। 9 દિવસની નવરાત્રી આ વર્ષે ગ્રહ નક્ષત્રને લીધે 10 દિવસની હશે। 23 માર્ચથી પ્રારંભ થઈને 1 એપ્રિલ સુધી નવરાત્રી રહેશે। આ દિવસે રામનવમી અને ધર્મરાજ દશમી પણ મનાવાશે। જો કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આસો સુદ નવરાત્રી કરતાં ચૈત્ર નવરાત્રી શુદ્ધ અને પવિત્ર હોય છે। આ ઉપરાંત આ નવરાત્રીમાં કરેલ ધાર્મિક અનુષ્ઠાન, ઉપવાસ, હોમ હવન જલ્દી લાભ અપાવનાર હોય છે। શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે નવરાત્રી 10 દિવસ સુધી મનાવાશે। સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે પરંતુ ક્ષય તિથિને લીધે ક્યાંક 8 દિવસ સુધી નવરાત્રી હોય છે પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે તિથિ ક્ષય હોવા છતાં તિથિમાં વધારો થઈ રહ્યો છે। આ વર્ષની નવરાત્રી 23 માર્ચથી શરૂ થઈ રહી છે જેમાં છઠને 2 દિવસ સુધી મનાવાશે। 1 દિવસની વૃદ્ધિ થઈ રહી છે। અંગ્રેજી કેલેન્ડરની તારીખ નક્કી રહે છે જ્યારે તિથિની અવધિ ગ્રહ નક્ષત્રની ગતિ પર આધારિત હોય છે। એક તિથિ સમાપ્ત થવા પર બીજી તિથિ શરૂ થાય છે। આવું હંમેશા નક્કી રહેતું હોય છે। ભારતીય જ્યોતિષમાં સૂર્યોદય તિથિને માન્યતા અપાઈ છે એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે તિથિ સંપૂર્ણ દિન માન્ય રહે છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રી 23 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી રહેશે। વડોદરા જિલ્લાના શિક્ષણ તાલીમ મિશન ખાતે આજે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ગૃપાચાર્યોને આજે તાલીમ ભવન ખાતે બાળકોને તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ જેવા વ્યસનોથી કેમ દૂર રાખી શકાય તે અંગેની સમજણ આપવામાં આવી હતી। બાળકોને વ્યસનથી મુક્ત કરાવવા શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે। આ પ્રસંગે જિલ્લાના શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા। વેપારીઓ પાસેથી માલ ખરીદી ₹4,26,000ની ઠગાઈમાં વધુ 2 ઝડપાઈ ગયા છે। સમતા રોડ પર રત્નામાલ કોમ્પ્લેક્સમાં રહેતા હાર્દિક કાંતિપ્રસાદ પરાની દુકાને ડિસેમ્બર 2010માં વેપારીના સ્વાંગમાં ઈશ્વર પટેલ અને આશીષ પટેલ આવીને પાર્થ ઇમ્પેક્સ તથા પાર્થ ટ્રેડિંગના નામે ધંધો કરતા હોવાનું જણાવીને તેમની લલિતા ટાવરમાં ગોડાઉન તેમજ ઓફિસ આવેલ છે તેમ કહી 7 એસી ખરીદ્યા હતા। બદલામાં રેસકોર્સ ખાતેની ધનલક્ષ્મી બેંકનો ₹1,77,000નો ચેક આપ્યો હતો જે વટાવતા પરત ફર્યો હતો। જો કે આ બંને ઠગે આ જ રીતે અન્ય વેપારીઓને પણ છેતર્યા હતા। જે બનાવ અંગે અગાઉ જેપી રોડ પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી।
પોલીસે પ્રાથમિક તપાસમાં કુલ ₹4,26,000ની છેતરપિંડી થઈ હોવાની વિગતો બહાર આવી હતી। અગાઉ ઈશ્વર પટેલ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે ભૂપેન્દ્ર રામાની ધરપકડ કરાઈ હતી। દરમિયાનમાં ભાવનગરના રહેવાસી સુરેશ વાલજી ઇટાલિયા ઉર્ફે આશીષ પટેલ અને આજવા રોડ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા ઉમેશ ઉર્ફે બાલકૃષ્ણ જગદીશ ઠક્કર બનાવમાં સંડોવાયેલા હોઈ ભાવનગર જેલમાં હતા। જેપી રોડ પોલીસે બનાવને ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને ધરપકડ કરી હતી। બંનેના અદાલતમાં 2 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે। શહેરમાં પોલીસ મથક અને ટ્રાફિક શાખામાંથી 34 જવાનોની નિમણૂક ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી છે। શહેરના વિવિધ પોલીસ મથકો અને ટ્રાફિક શાખામાંથી કુલ 34 પોલીસ જવાનોની બદલી કરીને ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક થઈ હતી, જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાંથી 22 જવાનોની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે। શહેર ટ્રાફિક શાખા અને વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 34 પોલીસ જવાનોની બદલી કરીને ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક કરવાનો શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ આદેશ કર્યો હતો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 22 જવાનોની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે। તાજેતરમાં ઇન્ટરવ્યૂ લેવાયા બાદ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હેડ કોન્સ્ટેબલ પોલીસ કમિશનર અને એસએસઆઈની બદલી થઈ હતી।